હવે કેમ્પિંગ કરવા જતા લાગો આ લોકો એમના અંગા જોઈન થઈ જાય BMW વાળા પેલા તો નહીં મળે ગયા ને કાલે બે ત્રણ વાર ના હલ્યા હતા પાવના લેજો પેરાગ્લાઇડિંગ કરવા માટે ફાઇનલ કર્યું છે 2700 માં મસ્ત વ્યૂ છે અહીંયા હા જોઈ લો સનસેટ પોઈન્ટ સારો પોઈન્ટ જો પેરાગ્લાઇડિંગ કરી खड़े रहने वाला है भैया आना नहीं है ये तो अच्छा જેવી રીતે હવા ભરાય આ ચાલુ જ છે મનીશંકર જે મનીશંકર શું કરે છે હજી બાંધશે તો ખરી ખબર નહીં યસ અને આ જો કેટલા બધા મસ્ત हाँ अरे वाह बस बस તું એ ઊંધો ના પડતો હવે જો પેલા જો લટકેલા બે જણ तेरे पप्पा क्या किया लहर आंखों खेचाई
લહેર લહેર પાછળ આવી ગયું. હેડો હેડો સર આવી ગયા. હેડો સર આવી ગયા. ચલો પૂછવા. ચલ પૂછવા જઈએ. હા પટ્ટુ बहुत मजा आया, बहुत मजा आया. फर्स्ट हाँ, टाइम फट किया. बोल, अब एक बार तो करना ही चाहिए लाइफ में. पहले सोच रहे थे लोनावाला में कुछ नहीं है देखने लायक, लेकिन एक पॉइंट मिल गया अच्छा, कैंपेन वाला पावना लेक. तो अभी पैराग्लाइडिंग भी हो गया. सरप्राइज हो गया, कोई फिक्स नहीं था यहाँ पे पैराग्लाइडिंग है ऐसा. સર્ટિફિકેટ મળે સર્ટિફિકેટ બંને જણા સર્ટિફિકેટ બતાવો પછી સર્ટિફિકેટ પણ આપશે ને GoPro નો વિડિયો પણ આપશે. લેન્ડિંગ કર્યું. જો આ બે જણા હતા. જો એક છોકરો બી હતો. એક છોકરો બી હતો જોડે. જો એક છોકરો બી હતો. અચ્છા બોલો અચ્છા. બેથી બી નાનો હતો. બતાવો બંનેનું બંને પોતપોતાનું પકડો પોતપોતાનું પકડો મારી બેનું છે તો ખરું બે આ સ્કૂલ જેવું કરશે કે ફ્લાઇટ સર્ટિફિકેટ ફ્લાઇંગ સર્ટિફિકેટ નાઇટ વ્યૂ લોનાવાલા. હજુ સુધી રૂમ નહીં મળે. પાવના લેક. આ બાજુ આવી રીતના નાના છે એ તો નહીં, પણ આ મોટા છે ને એમાં સેટ કરવું હોય તો થઈ જશે. છોકરાને બધું ઊંઘવા દેવામાં. છોકરાને ઊંઘાય ને બધાને જોડે એક જ જાતે. लाइट फैन सब वगैरह है ना. मोबाइल फोन वगैरह है. ठीक है. ये फिलिप्स का मोबाइल फोन. ठीक है चलेगा. अंदर वो छिपकली में ऐसा कुछ छिपकली से प्रॉब्लम हो जाएगी इसको. जो आज एक नવો એક્સપિરિયન્સ થયો. સરપ્રાઇઝલી કેમ્પેન સાઈડ ઉપર રોકાણ થઈ ગયું. પાવના લેક આવ્યા હતા ત્યાં પેરાગ્લાઇડિંગ કર્યું એટલે લેટ નાઇટ થઈ ગયું. તો પછી રૂમો કોટેજ અવેલેબલ નહોતા તો ટ્રાયએંગલ કોટેજ લઈ લીધું. અને ત્યાં ડિનર હજી 9:30 છે તો ત્યાં મેગી બનાવીએ. बताए तो अंदर. મેગી આવી જાઓ બધા મેગી ખાવા. કંઈક નવો એક્સપિરિયન્સ. જો ફર્સ્ટ ટાઈમ આ બંને જણા ફર્સ્ટ ટાઈમ રોકાયા કોટેજમાં. આવું લાઈફમાં કદી નહીં રોકો તમે આ કોટેજમાં. સારી પ્રોપર્ટી હે. બહુ સરસ પુલ છે. રિસોર્ટની અંદર રોકાયા છીએ. ટેન્ટ જેવા રિસોર્ટ છે. જમવાની વાર છે એટલે મેગીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. સાઉન્ડ, કેરમ, બેડમિન્ટન, આ રીતનો ટેન્ટ. લાલ જો એ લાલ કઈ ગઈ એક લાલ કો કે રૂપકા લીધી મે આઈ તમાર કાઢી જાય જશે. સોચ જ પહોંચે ને હું કાઢી આવી ગયો. ઉપર આવી જશે. મેલો હવે તો માર તો થઈ જશે કામ. વાહ. કુકર હલાવી દે. આવું તો કેરમ રડ્યો અંદર તો લાફો મારી લે. રોતા નહીં આપણે દાંત પડી જશે. આવું ત્યાં આમ તો મારવા માટે ના તાર નહીં. કુકર હલી જાય બેટા. વેદનો દાવ હતો આપણે મુક તો લાઈસન્સ હા માર ના આજે માર મારું કામ બની અમારો દીકરો શું કરે ફૂલ દેખે તો અમે તાળી પાડ મંડવાનું હોય ફટાફટ કે આ જેવું તો ગમે ના વિચારું તારે વળી વિચારવા ના હોય એ તો કેરમ નંબર આવે એટલે લઈને નાખી દેવાનું હોય. એ તમે ઇમીડિયેટ તમે જો જોવાનું ઓફલાઈન તો જઈને ટિકિટ લઈ લઈશું. ટાઈમિંગ તો જો ટાઈમિંગ જોઈ મેં તો બોલો ખરા ખાવાને આ રાતના 12 વાગી જાય. રાતના 12 વાગી ગયા. દિવસ બદલાઈ ગયો.
રિસોર્ટમાં જમવાનું જમ્યા પછી આ બધું આગળવાનું ચાલે. જમ્મુ કાશ્મીરમાં તો બહુ જગ્યાએ ના આવે ને. ના કઈ કરે બેટા. ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. આજે ટૂરનો લાસ્ટ દિવસ યાની ચોથો દિવસ ને આજે પાવના લેક લોનાવાલામાં છીએ. ત્યાં મોર્નિંગ થઈ ગઈ છે ને ત્યાં રાત્રે 9 વાગે આ કેમ્પેઇનમાં રોકાયા હતા. પાવના કેમ્પેઇન બાય campingx.in. એમાં પર પર્સન 1200 રૂપિયા ફિક્સ કર્યા હતા અમે. 1200 રૂપિયામાં ડિનર, સવારે બ્રેકફાસ્ટ અને ટેન્ટ એની ટ્રાયેંગલ ટેન્ટ અવેલેબલ હતો. હા, આ હાઉસફુલ હતા, 3 હતા તો એટેચ બાથરૂમ વાળા. તો વિધાઉટ એટેચ બાથરૂમ અમે લેવા પડ્યા હતા કારણ કે બધું હાઉસફુલ હતું. સમરમાં પણ અત્યારે મોર્નિંગમાં વાઇબ્સ દેખો, ઠાર પડ્યો એટલે ભેજ. સવારે રાત્રે ઠંડી એટલી લાગે પંખાની પણ જરૂર ના પડે. અમદાવાદનો 45 ડિગ્રી ને અહીંયા એટલી ઠંડી લાગે તો બ્લેન્કેટ લેવા પડે. આ બધી પ્રોપર્ટી. આ જે વ્હાઈટ કલરના કોટેજ આમાં અમે 2 લીધા. યાની 2400 રૂપિયામાં પડશે એમને. વ્યૂ પણ બહુ મસ્ત છે. વન ટાઈમ તો આવું રહેવું જોઈએ. વિંકલના વૈશાલીના એ લોકોને બહુ મજા આવી. જો ટેન્ટ પણ છે તો બચ્ચાઓને પણ મજા આવી. વ્યૂ બહુ મસ્ત છે. મોર્નિંગ વ્યૂ. ભેજ આવી ગયો ને.